પણ સ્વામી એ જે સ્ક્રીન જોવે, મેં ઘણી વખત જોયું છે કે મેં મારામાં એવો પ્રયોગ કર્યો છે કે મને એમ થાય કે લાવ 5 મિનિટ હું એક રીલ જોઈ લઉં, પછી એ રીલ તમને છોડતી નથી તમારી ઈચ્છા હોય તોય. તો આવા સમયે ખરેખર એ રીલથી દૂર જવું હોય તો કેવી રીતે જઈ શકાય સ્વામી? એ તો મનોબળ દ્રઢ કરે તો જ જઈ શકાય. બાકી તો આ લલચામણી દુનિયા, હનુમાનજી મહારાજ શ્રીલંકામાં ગયા તો વાલ્મીકી ઋષિ એટલું મસ્ત વર્ણન કરે છે લંકાનું કે ગમે એવો હોય એમાં લોભાણા વગર રે, ગમે એવો એટલે ગમે એવો હોય, એવી નાગ કિન્નાઓ, દેવ કિન્નાઓ, આ તે અપસરાઓ, નૃત્યો, ને અમે તો સાધુ તરીકે અમારે અમુક બોલાય પણ નહીં એવું વર્ણન વાલ્મીકી રામાયણ છે. કોઈની આંખ કે મન કાબુમાં ના રહે. પણ હનુમાનજી મહારાજ ભક્ત હતા, ત્યાં દૂતના લક્ષણમાં લખ્યું છે ભક્ત હતા. હવે પૈસા માટે કામ કરનારો અને પ્રસન્નતા માટે કામ કરનારો બેમાં લાખ કાઢવાનો તો કામ છે. પૈસા માટે કામ કરનારો હોય ને એ દિલથી ના કરે, અને પ્રસન્નતા માટે કામ કરનાર હોય એ દિલથી કરે. બે પ્રકારના પૂજારી હોય, એક પગારદાર પૂજારી હોય અને એક માત્ર પરમાત્માનું ભક્ત પૂજારી હોય. એ જે ભક્ત પૂજારી હોય ને એની સેવા રીતે અલગ હોય, ઓલાની અલગ. હનુમાનજી મહારાજ ભક્ત હતા એટલે ક્યાંય ન લોભાણા. નગર રાવણના દરબારમાં આટલું ફેરીને બધું જોઈને પાછું આવી જવું બહુ અઘરું હતું. રાવણ જબરજસ્ત રાજકારણી હતો, એ ગમે તે ફેંકીને એને ખરીદી લેવું. પણ દાદા ભક્ત હતા ને એટલે દ્રઢ મનોબળ જેનું છે, જે યુવાનોનું છે. અને મારી વિનંતી છે તમામ યુવાનો, દીકરા દીકરીઓ, કે તમે દ્રઢ મનોબળ જો રાખશો તો જ આમાં ફસાણા વગર પાછા વળી અને તમારા જીવનના લક્ષ્યને સિદ્ધ કરી શકશો. નકર ક્યાંય ભટકાઈ જાવું અને ક્યાંય પથ ભ્રષ્ટ થઈ જાવું.